બીજું, ભગવાન સ્વામિનારાયણ અને ગુરુવર્યની કૃપા થકી આટલા વર્ષ સુધી કણભા ગુરુકુળમાં રહીને સત્સંગની સેવા આપણાથી બની આવે એવી ખરી. પણ ભગવાનની જે ઈચ્છા હોય એ પ્રમાણે આપણે બધાએ વર્તવું જોઈએ. તો ભગવાનની ઈચ્છા કંઈક હવે એવી હશે કે અત્યાર સુધી આ કણભા ગુરુકુળમાં રહીને સત્સંગની સેવા કરી, હવે વડતાલ દેશમાં વઘાસી ગુરુકુળમાં રહીને આપણે સત્સંગની સેવા કરવાની હશે. તો આજે અહીંથી અમે વિદાય લઈને બપોર પછી અત્યારે આપણું આસન વડતાલ છે, ત્યાં વડતાલ આસને જવાના છીએ અને થોડો સમય ત્યાં રહેશું અને વઘાસી ગુરુકુળ તૈયાર થઈ જાય એટલે વઘાસી ગુરુકુળમાં રહીને ભજન ભક્તિ સત્સંગ ધ્યાન ચિંતન કથા વાર્તા કરશું. સત્સંગમાં પણ વિચરણ કરીને આપણાથી જેટલી બને એટલી સત્સંગની સેવા તન મનથી કરીશ અને દેવ આચાર્ય સંતો સત્સંગીઓને રાજી કરવાનો પ્રયાસ કરીશ. અને સાધુ તો ચલતા ભલા એમ કહે છે, તો એ ન્યાયે આજે અમે અહીંથી વિદાય લેવાના છીએ. એટલે બધાએ રાજી રહેવું અને મનમાં કોઈએ કાંઈ દુઃખ લગાડવાની જરૂર નથી. ગુરુવર્ય સદગુરુ ધ્યાની સ્વામીજી પણ 40 વર્ષ પર્યંત ભુજમાં રહેલા, ત્યાર પછી અમદાવાદ આસને પધાર્યા, ત્યાંથી ગાંધીનગરમાં રહીને સેવા કરી અને પછી છેલ્લે સ્વામીજી પાછા કણભામાં નિવાસ કરીને રહેતા. તો એમ જ્યારે જ્યાં ભગવાનને સ્વામીજી પાસે આ સત્સંગની સેવા કરાવવી હતી ત્યાં સ્વામીજીને ભગવાને રાખ્યા અને અલગ અલગ જગ્યાએ રહ્યા તો વિશેષ મુમુક્ષુઓને સ્વામીજી લાભ આપી શક્યા અને અનેકને અક્ષરધામના અધિકારી કર્યા. એમ અમારા ઉપર પણ ભગવાનની કૃપા હશે, સ્વામીના આશીર્વાદ હશે, એમની ઈચ્છા હશે એ પ્રમાણે આપણે પણ પહેલાં અમદાવાદ દીક્ષા લીધેલી, પછી ગાંધીનગર ઘણા વર્ષો સુધી સેવા કરી, પછી ગુરુકુળનું નિર્માણ થયું એ વખતે અહીંયા બાંધકામની સેવાથી શરૂઆત કરી, પછી સંચાલક તરીકે રહીને સેવા કરી, ત્યાર પછી વળી પાછા ગાંધીનગરમાં સેવા પ્રાપ્ત થઈ તો ત્યાં કરી, ત્યાંથી વળી પાછા વાસણામાં જઈને સેવા કરી અને ફરી પાછા અહીંયા કણભામાં આવ્યા અને વળી કણભાથી પાછા દભાણ મંદિરના કોઠારી થયા તો ત્યાં સેવા કરી, પછી આણંદ રોકડિયા અને સહજાનંદ સ્મૃતિ મંદિરનું કોઠારી પદ મળ્યું તો ત્યાં સેવા કરી. વળી સ્વામીજીએ પાછા અહીંયા બોલાવ્યા અને અહીંયા મેનેજિંગ ટ્રસ્ટી પદે રાખ્યા તો અહીંયા સેવા કરી. સાથે સાથે વઘાસી ગુરુકુળમાં પણ આજીવન મેનેજિંગ ટ્રસ્ટી પદ અત્યારે છે. તો હવે આપણે વડતાલ દેશમાં ત્યાં રહીને આપણાથી બની આવે એટલી સેવા કરીશ. અને તમે બધાએ પણ અમારી સાથે હતા છો અને રહેવાના છો એવો અમને પૂર્ણ વિશ્વાસ છે. માટે ભગવાનની ઈચ્છામાં બધાએ રાજી રહેવું, કોઈએ મનમાં કાંઈ દુઃખ લગાડવું નહીં ને શોક કરવો નહીં. પણ જે સમયે જ્યાં ભગવાને આપણા માટે રહેવાનું નિર્માણ કર્યું હોય એ જગ્યાએ રહીને આપણે તો મૂળ તો ગમે ત્યાં હોય, છેવટે તો
ભગવાનની આજ્ઞા અને સ્વામીજીની અનુવૃત્તિમાં રહીને આપણું કલ્યાણ થાય અને આપણા યોગમાં આવે એવા અનેક જીવોના કલ્યાણ થાય એવા નિરંતર પ્રયત્ન કરવાના છે. તો જ્યાં સુધી શરીર ચાલે ત્યાં સુધી આ સત્સંગની સેવા નિરંતર કરવી એ જ્યારથી અમે ત્યાગાશ્રમમાં આવ્યા ત્યારથી અમારી પવિત્ર ફરજ છે. કે ગૃહસ્થો હોય અન્વસ્ત્ર કરીને સાધુની સેવા ચાકરી કરે અને ત્યાગી હોય કથા વાર્તાએ કરીને ગૃહસ્થોની સેવા ચાકરી કરે. તો આટલા વર્ષોથી અમને જેવી આવડતી એવી ભગવાનની કૃપા અને ગુરુવર્યના આશીર્વાદથી કથા વાર્તા અને અન્ય સેવાઓ સત્સંગની કરી અને હજુ પણ એવી જ રીતે અમારાથી બનતે એવી ભગવાનની કૃપા અને ગુરુવર્યના આશીર્વાદથી સેવા કરતા રહેશું. તો તમે બધાએ પણ ભગવાનને પ્રાર્થના કરજો કે અમારાથી સ્વામી અને ભગવાનને અમારી પાસે જે કરાવવું છે, જેવા અમને બનાવવા છે, જે સેવા અમારી લેવી છે એવા કાર્યો અમારાથી નિર્વિઘ્નપણે આનંદપૂર્વક સિદ્ધ થાય અને દેવ આચાર્ય સંત અને સત્સંગની ખૂબ સેવા કરીને બધાની પૂર્ણ પ્રસન્નતા પ્રાપ્ત કરીએ અને ભગવાન અને ગુરુવર્યનો પૂર્ણ રાજીપો અખંડ બની રહે અને આપણે બધાએ સાથે મળીને ખૂબ સત્સંગના વિકાસના કાર્યો કરી છતે દેહ સુખિયા થઈને અંતે ગુરુવર્યની જેમ ભગવાન શ્રીહરિની હજુર સેવાને સૌ કોઈ પામીએ એટલી પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવં હરિમ માધવં કેશવં કામદં કારણં શ્રી સ્વામિનારાયણં નીલકંઠં ભજે સહજાનંદ સ્વામી મહારાજની જય. અહીંયા જેમ કથા વાર્તા આપણે કરીએ છીએ એમ ટૂંક સમયમાં જ વડતાલ આસને પણ આપણે પછી કથા વાર્તા શરૂ કરી દઈશું અને ત્યાં પણ બધાને ચાલુ છે ને જી ત્યાં ખાસ કથા વાર્તા થશે અને લાઈવ દ્વારા બધાને લાભ મળશે. પણ હમણાં સમયો ચાલુ છે એટલે અત્યારે આપણે સમય દરમિયાન જેવી અનુકૂળતા હશે એ પ્રમાણે વિશેષ તો સમયનો લાભ લેશું અને તમે બધાએ પણ ત્યાં આવતા જશો અને એ પ્રમાણે લાભ લેતા રહેજો.